કેમ છો મારો યુટ્યુબ પરિવાર? આશા રાખું છું કે તમે ખુશ અને બધા તંદુરસ્ત હશો. રોજના કાર્યમાં આપણે જઈ રહ્યા હતા ત્યારે આજે આ બાલાજી મંદિર પાસે આપણે ભાઈનો ફોન આવે છે ને જે ભાઈનું નામ હોય છે મયુરભાઈ. એક માજી રહે છે ને મગજથી થોડા ડિસ્ટર્બ થયેલા હોય એવું લાગે છે ને પગમાં બહુ બધા રસી થઈ ગયા છે, તો તમે એનું ડ્રેસિંગ કરી આપશો. ત્યારે આશ્વાસન સાથે મેં કીધું કે શું કામે નહીં, આ મારી ફરજ છે, આ મારું કર્તવ્ય છે, આ મારો ધર્મ છે. ને મેં એને કીધું કે તમે જે ટાઈમે મંદિરે જાઓ છો એ ટાઈમે મને કોલ કરી આપજો, હું તમારી સાથે આવીશ ને ડ્રેસિંગ કરી આપીશ. તો ચાલો હું તમને બાનું મુલાકાત કરાવું ને આપણે એ બાને ડ્રેસિંગ કરીને એમાં જેટલી બી રાહત મળે એટલે એક રાહત કરવાની કોશિશ કરીએ. કાઈ ન મારી ના કાઈ ન થાય ચિંતા ભાગો નકોડા સડી ગયા બાપ ભોગડા સડી ગયા આટલી મારી કાઈ નહીં કાઈ માં કાઈ નહીં મારા આમ બેસ તમે થાય ને મારે અમે તો કાઈ નહીં તમને પકડી તમે ભજીયું ખાવા મારે ભજીયું ખોલો આ ભજીયું તો ખાતા ખાતા આપણે ડ્રેસ ખાતા મારા હાથે તો મારા નહીં જાવ દે ના આયા ખાવા અરે વાહ મારી જો આપણે તો આવું કોણ કરે હે ભજીયા ખાતા ખાતા આપણે ડ્રેસિંગ કરી લે હું કેમ ચાલ તો પહેલા કાલ લાગશે પછી હારું થઈ જાય માં કાઈ ચિંતા ન કરો પછી આપણે ઓના મકાન તમારા લેર આવી છે હા મકાન નો થઈ જાય ચિંતા કરો મયુરભાઈ મકાન નો શી કરાવી દેજો 25 લાખ નો થઈ જાય હો હવે કાઈ થઈ ગઈ આનંદ દેતો એ આનંદ થોડા તો છે ને કાઢી દઉં રસી ના તમને મને માંગણી બતાવો તમે મારી મને હાજર દઉં મારી માને દુઃખી થવા દઉં મારી મને રડે સારું લાગે મને બસ રડવાનું નહીં. આજથી તમારો હું દીકરો તમારો પગ ન હાજર થાય ને ત્યારે તમે રોજ આવીને તમારું ડ્રેસિંગ કરી દઉં રસી થઈ ગયા. તમે લોકો જોઈ શકો છો કે રસીની કન્ટિન્યુ ધાર થાય છે, કન્ટિન્યુ આવા ને આવા સતત રસી નીકળે છે. થોડાક છે ને થોડાક નથી એમ કે બા પપ્પા છે હગા હગો તો એ ભઈલા બસ હવે બાબા ક્યાંય નથી હવે નો આ જી થોડું છે એ દુખે ને જો આમ રાખો હાલો એ દુખે ને મટાડી દે. અરે ભઈલા હું એ થાકી ગયો બા રસી ખાતી એટલું બધું ન દબાવાય પછી માણા થવાય. ઓય મારી રે પણ આ નીકળા ઓલમોસ્ટ 1 લીટર જેટલો આપણે રસી કાઢ્યા છે બાના પગમાંથી. આ વરી ભટકાણો લગાડ આપણે દવા કરતા જવાય સારું થાય ભટકાણો કા ઉતના પેટનો દબાવીને કાઢે પણ ટીમાણાનો કૂતરો છે એટલે ગુંદા અમે તો રસી થઈ ગયા છે કૂતરું કેવું કેમ મળી હા મળી જાય બધું મટી જાય ચિંતા કરો મત કાંઈ ચિંતા કરો હા સર આ ટીપા પડે એવું તમને દવા દીધી કાંઈ નહીં મારો હાથ પકડી રાખો તમને બીક નથી મારો હાથ પકડી રાખો એમાં બહુ કેમ નામ એમ નહીં ચટણીમાં બધું કેમ નામ આપું મારી કરતા ને હરખું ચટણી બોડી નાખું એક લઈ ગયો બસ કાંઈ નથી આ સાથે બાના આપણે લગભગ 1 લીટર જેટલા થઈને રસી કાઢ્યા છે પગમાંથી ને પગમાં જેટલી બને એટલી રાહત આપવાની આપણે કોશિશ કરીએ છીએ જેથી કરીને વધારેમાં વધારે બાને રાહત મળે. બસ આવા વિડીયો અમારા જોવા માટે કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ને શેર કરજો જેથી કરીને વધુ લોકો સુધી પહોંચી શકીએ અમે. ને હા ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તમારી કોમેન્ટથી અમને વધારે ખુશી મળશે અને અમારે વધારે ખબર પડશે કે અમારે શું કરવું જોઈએ અને શું સુધારો આમાં કરવો જોઈએ. તમને ન પકડ્યો બસ
મારી માને હાથ ઉપર દઉં ને પછી અમારે મયુરભાઈ આપણે તો નીકળી જાય. આપણે કાયમી આવીને હું તમારું ડ્રેસ સરસ આવશે. આ ભાઈ મારા મિત્ર, આ દીકરો છે તમારો, તરત આવશે. થઈ ગયું એટલે આવું થાય હા, નહીં થાય, બધું ઉઠી જાય, બધું મૂકી જાય. તમારો પગ તો શું થઈ ગયો સોજીનો હે ત્યાં એ વાત છે રસોઈનું શોરૂમ. બસ તો તમને હવે કેવું લાગે મને કહો તમને હવે કેવું લાગે મોટા 2200. આમ બોલો, સારું લાગે જ ને હવે? હવે કેવું લાગે પગમાં આમ જોતો તમારો પગ કેવો થઈ ગયો અસર થઈ ગયો ને એટલા બધા ઘુમેડમાં ને ભાઈ. આપણા ન પકડે તો તમે આટલા બધા ગુનેગાર ભાવ પછી મારી ઘેર એની ખબર પડે. મારી ઘેર કેમ થાય ને બાપ દેખની ચોપડીઓ નાગરિક બેટના શેર કોપેટી બેટના શેર ના છોકરાને મારીને દુકાન બધું આ ભાઈ લઈ ગયા. બા તમને બિલકુલ બધું પાછું આવી જાય. આનું ખાલી બધું પાછું. હા, સાંભળો. દીકરા હા, બધું. મશીન કટ ડુંગળીની દુકાન છે. બા મારી વાત સાંભળો બા આ સરકારીઓ. બા જો મારી વાત સાંભળો રડવાની નહીં બસ જો મારા છોકરાઓ કે નહીં જીવી શકો. ના, એવા આવી જાય, બધું ઠીક આવી જાય, ચિંતા કરો. એવું આવે લાગે વાજી. જો મારી વાત સાંભળો રડવાનું ન હોય અહીં મારી વાત સાંભળો આ છે હવે તમારી ભજીયા ખાવાના હોય ને, તમે ખાસ કરીને અને ભજીયા નહીં ખવડાવવાના મારે ખવડાવો, મારે. હે રાજભાઈ ના હાથે હાથે ખાઈએ હે ચટણીમાં બોલું. વાહ, લાવો ચટણી દે. ચા આવે તમે માથું એમને માથું કરો. અમને નહીં ખવડાવો બા નવા લેજો મારે. તારી નહીં દ્યો આવું ખાવાનું બા હે ખાઈએ હા 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 બેટાના દેવી મારી મોટેથી આનું ને શેરમાં. આરે બધું ટ્રાય કરી છે કેમ કરીને રસી કાઢવાની છે એટલે ભગવાનના અને બાલાજી ભગવાનના સાથ સહકારથી માની ગયા તે પગનું સારું એવું ડ્રેસિંગ કર્યું પણ આપણે મારો પુષ્પાબેનનો કોન્ટેક્ટ મયુરભાઈએ કર્યો હતો તો મયુરભાઈ તમારા પા કઈ રીતે મળ્યા હતા હું છે ને 15 દિવસ પહેલા અહીંથી નીકળ્યો હતો. બાને પાણી પીવું હતું. ઓકે પાણીની બોટલ મેં ભરીને આપી. એ તો એમના એક બાજુ જઈને બોલે રાખતા હતા. અને એમ થયું કે આ ગાંડા છે. જેવી પાણીની બોટલ માંથી પાનની દુકાને આપી તરત જ મને બોલ્યા કે વેચાતું પાણી નતું લેવાનું, બોટલ ભરવાની હતી. એટલે મને એવું લાગ્યું કે બાને ખરેખર પૂરેપૂરી સમજ છે, તો થોડુંક એને મનમાં બધું ભરાઈ ગયેલું છે. પછી ધીમે ધીમે હું સંપર્કમાં આવ્યો. પેલા 10-15 દિવસમાં મેં બિસ્કિટ આપ્યા. પછી મારી સાથે ધીમે ધીમે વાત કરતા ગયા. મને કહે મને દાંતિયા લઈ આવજે, મારા વાળ આખા ખરાબ છે પણ જેન્ટ્સના દાંતિયા લઈ આવજે. એટલે કાલે રાત્રે મેં એમને જેન્ટ્સના 2 દાંતિયા આપ્યા તો અત્યારે એને સરસ મજાનું માથું વળેલું છે. પછી હવે નરેશભાઈનો સંપર્ક કર્યો ફોનમાં. મેં કીધું આવી એક વ્યક્તિ છે અને ખરેખર આમાં આપણે ભગવાનના આશીર્વાદને પાત્ર થાય એમ છીએ. નરેશભાઈ સહજથી કોઈ સ્વીકાર લીધો તરત જ મારી સાથે આવ્યા. અમારે પાને સરસ મજાના ભજીયા ખવડાવતા ડ્રેસિંગ કર્યું બાદ ખબર ન પડી. પેલા આપે નતા દેવા દેવા પડતા. તો અમારો કોન્ટેક્ટ તમને કઈ માધ્યમ દ્વારા થયો આપણે કોરોના વખતે સેવા કરવી અમારું સૌરાષ્ટ્રમાં આપણે ફોનથી સંપર્ક નથી કોરોના. મયુરભાઈ અમે તમને અપીલ કરીએ છીએ ને પબ્લિક ને અપીલ કરીએ છીએ કે જો રોડ ઉપર આવા કોઈ લોકો રહેતા હોય આર્થિક પરિસ્થિતિ કે અનાથ હોય ત્યાં હોસ્પિટલે ન જઈ શકતા હોય એવા લોકોને અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો જેથી કરીને લોકો હોસ્પિટલ ત્યાં સારવાર વિના ન તડપડે. બસ અમારે એક જ મિશન છે કે હોસ્પિટલ નથી જઈ શકતી યા હોસ્પિટલે લોકો નથી જઈ શકતા ને અમે પહોંચી શકીશું. બસ તમારે એક જ સપોર્ટની જરૂર છે કે આ મિશનને આગળ વધારવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને ભગવાનના આશીર્વાદ આપી દો એટલે તમને વારે વારે આવું સેવાનો મોકો મળે. હું આવીને લગાવી જાય કાયમી ડ્રેસિંગ કરી જાય ટ્યુબ આપી દઉં તમને. હા રાખજો હા. આ ટ્યુબ રાખજો તમારી પાસે પાકો તૂટી જાય ને તો બાંધજો લગાવી દેવો આવી હોય બા સારા કર્મ કરવાની જો આપણે દિલમાં ઈચ્છા હોય ને 100% ભગવાન બીજું કરાવે તો અત્યારે ભાઈ સામે બેસી 100% કરી દેશું આપણે બધીનું કરી દેશું મયુરભાઈ. મેં જોયું એટલે બિચારા આવી ગયા અહીંયા જો નાના માણસ છે તો એને આપણે ડ્રેસિંગ કરીએ. સેનિટાઈઝર લાવો તો જરાક. हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें।